લાકડીના હથિયારો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો। તે હુમલામાં એક મહિલાને ઘાયલ કરવામાં આવેલ છે। પ્રેમ સંબંધી અદાવતમાં ગામમાં મોડી રાત્રે મોટી બબાલ સર્જાઈ। મહિલાને લોખંડના પાઇપથી મારી અને હુમલો કરવામાં આવ્યો, જેને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર જામનગરથી મળી રહ્યા છે। જામનગરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। જામનગરના કાલાવાડ તાલુકાના સતિયા ગામે હિંસક અથડામણના દ્રશ્યો સામે આવ્યા। પ્રેમ સંબંધી અદાવતમાં ગામમાં મોડી રાત્રે મોટી બબાલ સર્જાઈ। 7 જેટલી કારમાં હથિયારધારી શખ્સોએ તોડફોડ કરી હતી। ગામમાં ઘૂસીને ટોળાએ આતંક મચાવ્યો હોવાના આક્ષેપો છે, જ્યારે મહિલાને લોખંડના પાઇપથી મારી અને હુમલો કરવામાં આવ્યો, જેને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી છે। ઘટનાથી સમગ્ર સતિયા ગામમાં દહેશતનો માહોલ ફેલાયો છે। કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હાલ તો ફરિયાદ નોંધવામાં આવી છે। હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે, જ્યારે નામજોગ અને અજાણ્યા મળી કુલ આશરે 22 જેટલા લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી અને વધુ કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। ત્યારે જામનગરના જે કાલાવાડ તાલુકાના સતિયા ગામ છે ત્યાં આગળ મોડી રાત્રે હિંસક અથડામણના દ્રશ્યો સામે આવ્યા। ગાડીઓના કાફલા સાથે કેટલાક અસામાજિક તત્વો સતિયા ગામમાં ઘૂસે છે। લોખંડના પાઇપ અને હથિયારો સાથે ત્યાં ધમપછાડા કરે છે। જો કે મહિલા એક હતી, તેમને લોખંડના પાઇપથી માર મારવામાં આવે છે। એમની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે, જેમને હોસ્પિટલ ખાતે અત્યારે લઈ જવામાં આવી છે। ત્યાં એમની સારવાર જે છે તે ચાલી રહી છે। પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, મામલો જાણવાનો પ્રયાસ કર્યો હતો। આખી ઘટના એ શું હતી, કોઈ અંગત અદાવતને લઈને આખી કોઈ ઘટનાને અંજામ આપ્યો હતો કે કેમ, તેને લઈને પણ પોલીસ દ્વારા જે છે તે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે જામનગરના કાલાવાડ તાલુકાના સતિયા ગામે હિંસક અથડામણના દ્રશ્યો સામે આવતા પોલીસ પણ હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગત તારીખ 28/5/2026ના રોજ રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ અત્રેના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવતા સતિયા ગામમાં એક 7 વ્યક્તિઓ અને અન્ય અજાણ્યા 15 શખ્સો દ્વારા ફરિયાદીની ફરિયાદ મુજબ મયુરલાલજી માલા, જે રહેવાસી છે એ સતિયા ગામના છે, તેઓના ઘરે તેમના ભાઈના છોકરા મહેશ મોહન ગરચરના પ્રેમ પ્રકરણ બાબતે આ જે ઉપરાંત 7 જણા છે એ ઉપરાંતના 15 જણા દ્વારા લાકડીના હથિયારો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો। તે હુમલામાં એક મહિલાને ઘાયલ કરવામાં આવેલ છે, જે અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા BNSની કલમ 109(1), 115(2), 189(2)(3), 190, 191(1) અને 351, 234, 352, 61 અને દ્વિતીય 135 હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે। આ કામે લગભગ 7 આરોપીઓ અને અન્ય 15 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે, જેના અનુસંધાને 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાલ પ્રક્રિયામાં છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।